હેલો એવરીવન, મારું નામ છે માછી અભિર. હું શ્રી કેજે પોલિટેકનિક ભરૂચમાં ભણું છું. મારું ડિપાર્ટમેન્ટ છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. હું આજે કરંટ ગ્રેડેડ પ્રોટેક્શન સિસ્ટમ વિશે સમજાવીશ. એમાં સૌપ્રથમ છે ઇન્ટ્રોડક્શન, હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ, સર્કિટ ડાયાગ્રામ, એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ, નીડ ઓફ ધ સિસ્ટમ, લિમિટેશન એન્ડ રેફરન્સીસ. તો આપણે સૌપ્રથમ જોઈશું ઇન્ટ્રોડક્શન. એમાં છે કરંટ ગ્રેડિંગ. To address the limitation of time grading, current grading was introduced. In a current graded system, relays are set to operate based on the magnitude of the fault current. એટલે કે સમયના ગ્રેડિંગના મર્યાદાને સંબોધવા માટે કરંટ ગ્રેડિંગ સિસ્ટમની રજૂઆત બનાવવામાં આવી છે. કરંટ ગ્રેડિંગ સિસ્ટમમાં રિલે ફોલ્ટ કરંટના આધારે કામ કરે છે. એટલે કે ફોલ્ટ કરંટની તીવ્રતાના આધારે કામ કરે છે. જો પહેલાંના સમયમાં રિલે ટાઈમ ગ્રેડેડ પ્રોટેક્શન સિસ્ટમના આધારે કામ કરતી હતી, ત્યારબાદ કરંટ ગ્રેડેડ પ્રોટેક્શન સિસ્ટમ આવી જે કરંટ બેઝના આધારે પ્રોટેક્શન આપે છે. સિન્સ ધ ફોલ્ટ કરંટ ઇઝ highest at the point close to the fault, the relay nearest to the fault will operate first. ફોલ્ટની સૌથી નજીકના પોઈન્ટ પર ફોલ્ટ કરંટ સૌથી નજીક ઓછો હોય છે, જેથી નજીકની રિલે પ્રથમ કાર્ય કરે છે. તો એટલે કે જો અહીંયા આપણો લોડ હોય અને જો કોઈક ફોલ્ટ આવે તો સૌ પ્રથમ આ રિલે ઓપરેટ થશે, કારણ કે તેનું રેટિંગ છે 5 એમ્પિયર. એટલે જો સૌથી ઓછું રેટિંગ છે માટે એ સૌ પ્રથમ રિલે ઓપરેટ થશે. કોર્ડિનેશન ઓફ રિલેઝ. In a current graded system, it is essential the relays are carefully coordinated to ensure that they operate in the correct sequence. એટલે કે ગ્રેડેડ સિસ્ટમમાં તે જરૂરી છે કે રિલે યોગ્ય ક્રમમાં કાર્ય કરે છે કે નહીં, તેની ખાતરી કરવા માટે કાળજીપૂર્વક તેનું સંકલન કરવામાં આવે છે. જો આપણે રિલેનું ધ્યાન ન રાખીએ કે રિલે બરાબર કામ કરે છે કે નહીં, એવું ધ્યાન રાખવામાં ન આવે તો આપણે ટ્રાન્સફોર્મર તેમજ આપણી સિસ્ટમને ખૂબ જ નુકસાન થાય છે. જો તે ના થાય અને આપણને ખૂબ જ નુકસાન ના થાય તે માટે આપણે રિલે બરાબર રીતે કામ કરે છે કે નહીં તેનું ધ્યાન રાખવું તે ખૂબ જ જરૂરી છે. This coordination was achieved by setting the relay's current pickup value appropriately based on their position in the network. એટલે કે નેટવર્કમાં તેમની સ્થિતિના આધારે રિલેના કરંટ પિકઅપ મૂલ્યોને યોગ્ય રીતે સેટ કરવામાં આવે છે અને તેને સેટ કરવામાં આવે છે. એટલે જો આપણી કરંટ ગ્રેડેડ પ્રોટેક્શન સિસ્ટમ છે જે કરંટના બેઝના આધારે પ્રોટેક્ટ કરે છે, માટે આપણે કરંટનું પિકઅપ મૂલ્ય યોગ્ય રીતે સેટ કરવામાં આવે છે, જેથી આપણી રિલે ઓપરેટ થાય અને સિસ્ટમને પ્રોટેક્શન મળી શકે. The relay close the fault would have the lowest pickup value, while those farther away would have progressively higher setting. એટલે કે ફોલ્ટની સૌથી નજીકની રિલેમાં સૌથી નીચું પિકઅપ મૂલ્ય હશે, જ્યારે દૂરની રિલેમાં ઉચ્ચ સેટિંગ હશે. જો સોર્સથી લોડ તરફ જતા રિલેનું કરંટ રેટિંગ ઘટતું જાય છે એટલે કે લોડ નજીકના રિલેમાં ફોલ્ટ આવતા સૌથી પહેલાં ઓપરેટ થશે. જો આપણો લોડ અહીંયા છે અને જો આમાં ફોલ્ટ આવે તો સૌપ્રથમ આ રિલે ઓપરેટ થશે, કેમ કે તેનું રેટિંગ સૌથી નીચું છે, એનું રેટિંગ છે 5 એમ્પિયર, માટે તે સૌથી પહેલાં ઓપરેટ થશે. જો કોઈ પરિસ્થિતિમાં એક રિલે ઓપરેટ ના થાય તો તેના બેકઅપ માટે આપણે બીજી રિલે મૂકવામાં આવે છે જેનું રેટિંગ છે 10 એમ્પિયર, જેથી આપણે રિલે 5 એમ્પિયર પર રિલે ઓપરેટ ના થાય તો તેના બેકઅપ માટે આપણે રિલે લગાવી છે જે 10 એમ્પિયર પર ઓપરેટ થશે, તેથી આપણી સિસ્ટમને કોઈ નુકસાન થઈ શકશે નહીં અને પ્રોટેક્શન મળી રહેશે. જો કરંટનું રેટિંગ વધતા તેની પરિસ્થિતિમાં રિલે ઓપરેટ થશે. અને જો આપણે 3 ઝોન છે, A, B અને C. જો એક ઝોનમાં રિલે ઓપરેટ ના થાય તો બીજા ઝોનમાં રિલે ઓપરેટ થાય છે, અને બીજા ઝોનમાં રિલે ઓપરેટ ના થાય તો ત્રીજા ઝોનમાં રિલે ઓપરેટ થાય છે, માટે આપણી સિસ્ટમને ખૂબ જ સારું પ્રોટેક્શન મળી શકે છે. અને જો કરંટ ગ્રેડેડ પ્રોટેક્શન સિસ્ટમમાં કરંટનું રેટિંગ જેટલું વધારે હોય તેટલું ડિસ્ટન્સ ઓછું હોય, એટલે કે લોડની નજીક રેટિંગ
સૌથી ઓછું છે તો ડિસ્ટન્સ વધારે હોય છે. એટલે તમે ગ્રાફમાં જોઈ શકો છો કે રિલે કરંટનું રેટિંગ સૌથી વધારે છે તો સૌથી ઓછું છે તો સૌથી વધારે છે તો ડિસ્ટન્સ સૌથી ઓછું છે. જો 12.5 એમ્પિયર તેનું કરંટનું રેટિંગ છે તો ડિસ્ટન્સ સૌથી પહેલા કરતાં સૌથી વધારે છે. અને બીજામાં જોઈ શકો છો કે 10 એમ્પિયર છે તો તેનું ડિસ્ટન્સ આ બે કરતાં વધારે છે. અને તેમાં રિલેનું રેટિંગ જુઓ તો 5 એમ્પિયર છે તો આ ત્રણે કરતાં તેનું ડિસ્ટન્સ સૌથી વધારે છે. તે જ રીતે આપણે પ્રોટેક્શન આપવા માટે કરંટ રિલેટેડ પ્રોટેક્શન સિસ્ટમમાં કરંટનું રેટિંગ ફિક્સ કરવામાં આવે છે. હવે આપણે ત્યારબાદ જોઈશું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ. પ્રોટેક્શન સિસ્ટમ. આજે આપણે કરંટ રિલેટેડ પ્રોટેક્શન સિસ્ટમનું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ જોઈશું. Alongside time varying current rating was introduced where relay were set to operate based on the fault current level. સમયના રેટિંગ સાથે આપણે વર્તમાન ગ્રેડિંગની શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે ફોલ્ટ વર્તમાન સમયના આધારે ચલાવવા માટે કરંટને સેટ કરવામાં આવે છે. એનો મતલબ કે પહેલા રિલે સેટિંગમાં 12 એમ્પિયર હોય તો બીજા રિલે સેટિંગમાં 10 એમ્પિયર હોય અને ત્રીજા સેટિંગમાં 5 એમ્પિયર હોય છે. The relay closest to the fault valve experience the highest fault current and operate faster than those further away. ફોલ્ટનો સૌથી નજીકના રિલેમાં સૌથી વધુ ફોલ્ટનો અનુભવ થાય છે. એનો મતલબ કે પહેલા રિલેમાં સૌથી ફોલ્ટ હશે ત્યારે સૌથી ઝડપી કામ કરશે. એના સંદર્ભમાં બીજા રિલેમાં થોડા ઓછા સમયમાં કાર્ય કરશે અને બેના સંદર્ભમાં ત્રીજું રિલે એના થોડા ઓછા સમયમાં ત્રીજું રિલે કાર્ય કરશે. અને નજીકના રિલેમાં દૂરના રિલે કરતાં નજીકનું રિલે સૌથી ફાસ્ટ કાર્ય કરે છે. The concept of current grading in protection system does not have a single inventor but rather evolved over time through the collective effort of many engineers and researchers working on the power system protection as power networks expanded in early to mid-20th century. The more sophisticated protection schemes such as current and time varying become evident. પ્રોટેક્શન સિસ્ટમના વર્તમાનમાં ગ્રેડિંગ વિભાગમાં એક જ શોધક નથી પરંતુ પાવર પ્રોટેક્શન સિસ્ટમમાં ઘણા ઇજનેરો અને સંશોધકો સામૂહિક પ્રયાસો દ્વારા સમય જતાં તેનો વિકાસ થયો છે. 20મી સદીના પાવર નેટવર્ક્સ વિકસાવ્યો હતો અને સમય અને વર્તમાન ગ્રેડિંગ સિસ્ટમની જરૂરિયાત પૂરી પાડવામાં આવી હતી. તેમજ ગ્રેડેડ પ્રોટેક્શન સિસ્ટમ વિદ્યુત અને ઇલેક્ટ્રિક સલામતીનું મહત્વપૂર્ણ ઘટક છે. ખાસ કરીને પાવર સિસ્ટમ અને સાધનોના સંદર્ભમાં તેનો ઐતિહાસિક વિકાસને ઘણા મુખ્ય તબક્કામાં દ્વારા શોધી શકાય છે. જેમ વિદ્યુત પ્રણાલી જટિલમાં વધતી જાય તેમ પ્રમાણમાં તેના સુરક્ષા પ્રણાલીની જરૂરિયાત સ્પષ્ટ થઈ. જેમ વિવિધ પ્રણાલીઓની જરૂરિયાત વધતી ગઈ તેમ પ્રમાણે સુરક્ષા પ્રક્રિયાની જરૂરિયાત સ્પષ્ટ થઈ. 19મી સદીની અંતમાં અને 20મી સદીના શરૂઆતમાં આ ઉપકરણોની શોધ કરવામાં આવી. રિલેનો પરિચય વધુ સૂક્ષ્મ ઉચ્ચ રક્ષણ માટે આ ઉપકરણો ચોક્કસ ખામીની સ્થિતિ શોધી શકાય છે. આ રિલે કરંટના બેઝ પર કાર્ય કરે છે. કારણ કે પહેલા રિલેમાં 12.5 એમ્પિયરનું સેટિંગ હોય તો બીજા રિલેમાં 10 એમ્પિયરનું સેટિંગ હોય અને ત્રીજામાં 5 એમ્પિયરનું સેટિંગ હોય છે. આ રિલેમાં ત્રણ પ્રકારના એ હોય છે. 5 એમ્પિયર, 5000 એમ્પિયર, 4000 એમ્પિયર, 3000 એમ્પિયર હોય છે. Need of the system. Selective fault installation. Ensure only the faulty section of the network is isolated, minimizing power outage. તે ખાતરી કરે છે કે ફોલ્ટવાળા ભાગને અલગ કરે છે અને પાવરના આઉટપુટને ઘટાડે છે. જ્યારે પાવર સિસ્ટમમાં કોઈ પ્રકારનો ફોલ્ટ થાય છે ત્યારે તેમાંથી પસાર થતા કરંટના પ્રવાહમાં ઘટાડો થાય છે. સિસ્ટમ સ્ટેબિલિટી helps maintain the stability of the power
system by avoid unnecessary disconnects. બિનજરૂરી ડિસ્કનેક્શન જાળવીને પાવર સિસ્ટમની સ્થિરતા જાળવવામાં મદદ કરે છે. જ્યારે સિસ્ટમમાં કોઈ પણ પ્રકારનો કરંટ વધતો નથી ત્યારે સિસ્ટમમાં સ્થિરતા રહે છે. પ્રોટેક્શન ફોર ઇક્વિપમેન્ટ prevent damage of equipment by quickly clearing fault and limiting the exposure of high fault current. જ્યારે સિસ્ટમના ભાગમાં કોઈ પ્રકારનો ફોલ્ટ થાય છે ત્યારે તેને લાંબા સમય સુધી રાખતા તેના આજુબાજુના સાધનોમાં નુકસાન થાય છે. આ નુકસાન લાંબા સુધી સમય રહે તો સિસ્ટમમાં મોટું નુકસાન થવાની શક્યતા રહે છે. આમ ન થાય તે માટે ફોલ્ટને ટૂંકા સમયમાં તેનું મેન્ટેનન્સ કરીને તેના આજુબાજુના ભાગોને રક્ષણ આપી શકાય છે. કોર્ડિનેશન ઓફ પ્રોટેક્શન ડિવાઇસ allows for proper coordination between relays at different points in the network. નેટવર્કમાં વિવિધ બિંદુઓ પર રિલે વચ્ચે યોગ્ય સંકલન માટે પરવાનગી આપે છે. જ્યારે કરંટ ગાર્ડેડ પ્રોટેક્શન સિસ્ટમમાં બે પોઈન્ટ વચ્ચે કરંટ પસાર થાય છે ત્યારે રિલે તે કરંટને પસાર થવા માટે પરવાનગી આપે છે. ધારો કે આ બે પોઈન્ટો જ્યારે બે મધ્ય બિંદુ પોઈન્ટ વચ્ચે કોઈ પ્રકારનો ફોલ્ટ થાય છે ત્યારે રીતે આ કરંટને આગળ જવાની પરવાનગી આપતી નથી. Efficiency fault clearing provides fast and effective fault detection of isolation. ઝડપી અને અસરકારક ફોલ્ટ ડિટેક્શન એ આઇસોલેટરને પ્રદાન કરે છે. જ્યારે આ કરંટ ગાર્ડેડ પ્રોટેક્શન સિસ્ટમમાં કોઈ પ્રકારનો ફોલ્ટ થાય છે તે ડિટેક્શન માપન આઇસોલેટરને પ્રદાન કરે છે. Cost effective solution simple to implement and economical of medium and low voltage system. આ પ્રકારની સિસ્ટમ સરળ અને ઓછા વોલ્ટેજ માટે મહત્વપૂર્ણ છે. કરંટ ગાર્ડેડ પ્રોટેક્શન સિસ્ટમ એ હેવી વોલ્ટેજ ઉપર કાર્ય કરી શકતી નથી. જો તે હેવી વોલ્ટેજ ઉપર કાર્ય કરે છે તો આ સિસ્ટમને વધારે નુકસાન થવાની શક્યતા રહે છે. Adaptability can be customized of different types of power network and their specific protection needs. તો વિવિધ પ્રકારના પાવર નેટવર્ક અને તેમની વિશિષ્ટ સુરક્ષા જરૂરિયાતોને માટે કસ્ટમાઇઝ પ્રોટેક્શન સિસ્ટમ જરૂરી છે. Minimize maintenance. Once installation and set, it requirements minimal intervention and maintenance. તો કરંટ ગાર્ડેડ પ્રોટેક્શન સિસ્ટમ ઇન્સ્ટોલ થયા પછી અથવા ફોલ્ટ થયા પછી તેને જાળવી રાખવી જરૂરી છે. જો આમ ન થાય તો કરંટ ગાર્ડેડ પ્રોટેક્શન સિસ્ટમમાં વધારે નુકસાન થવાની શક્યતા રહે છે. કરંટ ગાર્ડેડ પ્રોટેક્શન સિસ્ટમ સેટ થયા પછી અથવા તેને ઇન્સ્ટોલ થયા પછી આ સિસ્ટમ જાળવી રાખવી મુશ્કેલ છે. તો આ પ્રકારની સિસ્ટમ ઇન્સ્ટોલ થયા પછી અથવા તેને સેટ થયા પછી તેને જાળવી શકાય છે, પરંતુ જો આ પ્રકારની સિસ્ટમમાં ફોલ્ટ થાય તો તેને જાળવી રાખવી મુશ્કેલ છે. કરંટ ગાર્ડેડ પ્રોટેક્શન સિસ્ટમના ફાયદા અને ગેરફાયદા હવે આપણે જોઈશું. સિલેક્ટિવ કોર્ડિનેશન એટલે સિસ્ટમને બે ભાગમાં ડિવાઈડ કરી શકાય છે. એવી જ રીતે ઇન્ક્રેઝ સિસ્ટમ છે એટલે આ કરંટ ગાર્ડેડ સિસ્ટમને આપણે તેની સ્થિરતામાં વધારો કરી શકાય છે. કોસ્ટ ઇફેક્ટિવ એટલે આ સિસ્ટમમાં જે ખર્ચો છે તે ખૂબ જ ઓછો આવે છે. પ્રાઇવેટ ઓફ
કાસ્કેડિંગ ફોલ્ટ એટલે કરંટ ગ્રેડેડ સિસ્ટમ પ્રોટેક્શનમાં જે ફોલ્ટ થાય છે તેને કાસ્કેડિંગ કરી શકાય છે. રિડ્યુસ રિલે ઓવરલેપિંગ એટલે કરંટ ગ્રેડેડ પ્રોટેક્શન સિસ્ટમમાં જે રિલે છે તેને ઓવરલેપિંગ કરી શકાય છે. ઇમ્પ્રૂવ ફોલ્ટ લોકેશન એટલે કરંટ ગ્રેડેડ સિસ્ટમમાં જે ફોલ્ટ થાય તેને આપણે સારી રીતે સોલ્વ કરી શકીએ છીએ અને ફોલ્ટનું લોકેશન પણ ક્લિયર સારી રીતે કરી શકીએ છીએ. મિનિમાઇઝ ડેમેજ એટલે જે આ કરંટ ગ્રેડેડ સિસ્ટમમાં જે નાના મોટા ફોલ્ટ થાય છે તે ફોલ્ટને આપણે સારી રીતે ક્લિયર કરી શકીએ છીએ. એનર્જી એફિશિયન્સી એટલે આ કરંટ ગ્રેડેડ પ્રોટેક્શન સિસ્ટમની એનર્જી ખૂબ જ સારી હોય છે. ઇન્વેલેબલ ડાઉન ટાઈમ એટલે આનો ડાઉન ટાઈમ ખૂબ જ ઓછો હોય છે. સિમ્પ્લિફાઈ મેન્ટેનન્સ એટલે કરંટ ગ્રેડેડ પ્રોટેક્શન સિસ્ટમને જો કોઈ ફોલ્ટ થાય કાં તો કોઈ મેન્ટેનન્સ કરવાનું હોય તો તેને સારી રીતે કરી શકાય છે. સેફ્ટી એટલે કરંટ ગ્રેડેડ પ્રોટેક્શન સિસ્ટમમાં સેફ્ટી ખૂબ જ મહત્ત્વની હોય છે અને તે ખૂબ જ સેફ્ટી હોય છે આ સિસ્ટમમાં. પ્રેવેટ ઓવરલેપિંગ એટલે કરંટ ગ્રેડેડ સિસ્ટમમાં જે ઓવરલેપિંગ થાય છે તેને આપણે અટકાવી શકાય છે. સ્ટેબલ ફોર ડિફરન્સ વોલ્ટેજ લેવલ એટલે આ કરંટ ગ્રેડેડ સિસ્ટમમાં જો આપણે તેને લેવલ ચેન્જ કરીને પણ ઓપરેટ કરી શકીએ છીએ. કોર્ડિનેશન એક્રોસ ઝોનર એટલે આ આખી સિસ્ટમને સારી રીતે આપણે જાળવી શકીએ છીએ. હવે આપણે ડિસએડવાન્ટેજ એટલે હવે આપણે એના ગેરફાયદા જોઈશું. લોંગર ફોલ્ટ ક્લિયર ટાઈમ એટલે પ્રોટેક્શન સિસ્ટમમાં જે ફોલ્ટ થાય છે તેને આપણે ખૂબ જ વધારે ટાઈમ લઈને તેને સોલ્વ કરી શકીએ છીએ. કોમ્પ્લેક્સ કોર્ડિનેશન એટલે જટિલ સંકલન કરી શકાય છે. પ્રોટેક્શન ઓફ મેલોપેન્ટ એટલે મેલોપેન્ટ એ સંભલિત હોય છે. હાઈ મેન્ટેનન્સ રિક્વાયરમેન્ટ એટલે ઉચ્ચ સાધનોની જાળવણી કરી શકાય છે. લિમિટેડ ફ્લેક્સિબિલિટી એન્ડ લાર્જ નેટવર્ક એટલે મોટા નેટવર્ક માટે આ મર્યાદિત હોય છે. રિસ્ક ઓફ કેસ્કેડિંગ ફોલ્ટ એટલે કાસ્કેડિંગ એ નિષ્ફળતાનું જોખમ કરી શકાય છે. નોટ આઈડિયલ ફોર રિપ્લાઇડ ચેન્જિંગ લોડ એટલે હવે આપણે ઝડપથી તેને લોડ ચેન્જ કરી શકતા નથી. ઇન્ક્રીઝ ઇક્વિપમેન્ટ કોસ્ટ એટલે સાધનોની કિંમતમાં વધારો કરી શકાય છે. સ્લો રિસ્પોન્સ ઇન રિમોટ એરિયા એટલે દૂરસ્થવાળા વિસ્તારોમાં તેનો પ્રતિભાવ ખૂબ જ ધીમો હોય છે. ડિફરન્સ ઓફ મેન્યુઅલ એડજસ્ટમેન્ટ એટલે મેન્યુઅલની એડજસ્ટમેન્ટ પર આધાર રાખે છે. સસ્પેન્ડ ઓફ ધ રિપ્લાય ફેલ એટલે રિલે નિષ્ફળતા થઈ શકે છે. ઇન્ક્રીઝિંગ ધ કોર્ડિનેશન ઓફ ઇફેક્ટ ઇન કોમ્પ્લેક્સ સિસ્ટમ એટલે વધારે સંકલન જટિલ સિસ્ટમોમાં પ્રયત્ન કરી શકાય છે. ગ્રેડેડ પ્રોટેક્શન જો એ અને બીની વચ્ચે જે રિલે મૂકવામાં આવી છે જો એની આ સાઈડ ફોલ્ટ થાય તો ફર્સ્ટ કોઇલ ઓપરેટ થાય છે. તેવી જ રીતે જો બીની આ સાઈડ ફોલ્ટ થાય તો બી અને સીની વચ્ચેવાળી કોઇલ ઓપરેટ થાય છે અને સીની આ સાઈડ ફોલ્ટ થાય તો સી બાજુની કોઇલ ઓપરેટ થાય છે. બી અને સી અને બીની વચ્ચે જો કોઈ ફોલ્ટ થાય તો એ બીજા નંબરની કોઇલ ઓપરેટ થાય છે અને તેવી જ રીતે બી અને એની વચ્ચે કોઈ ફોલ્ટ થાય તો એ અને બી વચ્ચેવાળી કોઇલ ઓપરેટ થાય છે. આપણે જોઈશું લિમિટેશન્સ ઓફ કરંટ ગ્રેડેડ પ્રોટેક્શન સિસ્ટમ કે એની કેટલી કેપેસિટી છે, કેટલી લિમિટેશન છે. હવે આપણે જોઈશું ફર્સ્ટ છે એમાં લેક ઓફ એક્યુરેસી ફોર લોંગ લાઇન્સ. એમાં છે ડિફિકલ્ટ ટુ ડિટેક્ટ ફોલ્ટ લોકેશન એક્યુરેટલી ઓવર લોંગ ટ્રાન્સમિશન લાઇન્સ. આ એવું કહેવા માંગે છે કે જેટલી શોર્ટ ટ્રાન્સમિશન લાઇન હશે જેમ કે આ સિસ્ટમમાં છે અગર આટલી શોર્ટ લાઇન છે તો એમાં ફોલ્ટ ડિટેક્ટ કરવામાં એકદમ ઇઝીલી થઈ જાય. પણ અગર લોંગ ટ્રાન્સમિશન લાઇન છે જેમ કે બહુ લાંબી હોય એમાં આપણે ફોલ્ટ ડિટેક્ટ કરવામાં
બહુ વાર લાગે અને હાર પડે છે, ફોલ ડિટેક્ટ કરે અને શોર્ટ લાઈન હોય તો જલ્દી રહે. એમાં સેકન્ડ છે સ્લોઅર ફોલ ક્લિયરિંગ ઓર લો ફોલ કરન્ટ્સ. એમાં જે ટાઈમ ડિલે રિલેસ કેન લીડ ટુ સ્લોઅર ફોલ આઇસોલેશન ફોર લોઅર ફોલ કરન્ટ્સ. આમાં એવું છે કે ટાઈમ કોઈપણ જાતનો લોઅર ફોલ છે કે કરંટ લોઅર ફોલ છે એ ટાઈમ ડિલે રિલેસના મદદથી એને આઇસોલેશન મળી જાય છે અને ફોલ્ટને સેન્સ કરી શકે છે કે કેટલા ટાઈમ સુધી એ રહેશે, યાનો કેટલા ટાઈમ સુધી એ ક્લિયર થઈ જશે યા સેન્સ થઈ જશે. થર્ડ છે લિમિટેડ સિલેક્ટિવિટી ઇન કોમ્પ્લેક્સ નેટવર્ક. In complex interconnected networks, ensuring proper delay coordination is challenging. હવે જે આ સિસ્ટમ છે એમાં કોઈ પણ જાતનું ઇન્ટરકનેક્ટેડ નહીં, બધા છૂટા છૂટા. અગર કોઈ પણ જાતમાં અગર ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ છે જેમ કે બધા કનેક્શન જે થાય છે તો એમાં રિલેને કોર્ડિનેશન એટલે એને તે ફોલ્ટ સેન્સ કરવા માટે બહુ મુશ્કેલી બની શકે છે. આ સિસ્ટમમાં એવું નથી, આ સિસ્ટમ બધા રિલે છૂટા છૂટા છે. અગર કોઈ પણ ઇન્ટરકનેક્ટેડ હોય એમાં સેન્સ કરવામાં મુશ્કેલી બને. અને આ કરંટ પ્રોડક્શન અનરિલાયબલ ફોર ઇવોલ્વિંગ ફોલ્સ. ઇટ મે નોટ રિસ્પોન્ડ એક્યુરેટલી ટુ ઇવોલ્વિંગ ઓર ઇન્ફાઇનાઇટ ફોલ્સ. આ સિસ્ટમની અંદર ફોલ કરે જેમ કે આ રિલે છે એને અંદર અગર ફોલ થયો તો રિલે રિસ્પોન્ડ કરશે. અને અગર આ રિલેના બહાર અગર ફોલ થયો છે કોઈ પણ તો આ રિલે રિસ્પોન્ડ નહીં કરે કેમ કે એના બહાર ઇન્ટરમીડિયેટ ફોલ છે. પછી જે ચેલેન્જીસ ફોર કોર્ડિનેશન. It requires frequent adjustment to relay settings when system conditions change. એમાં એવું હોય છે કે અગર કોઈ પણ અગર આ સિસ્ટમ છે એમાં કોઈ પણ અગર આપણે સેટિંગ બદલીએ, અગર આમાં આપણે કોઈ સેટિંગ બદલ્યું એમાં મારે બધા સેટિંગ્સ ચેન્જ કરવા પડશે અને બધી કન્ડિશન ચેન્જ કરવી પડશે, જેના માટે બહુ પ્રોબ્લેમ આવી શકે. ચેલેન્જ લાસ્ટ છે ન્યુસન્સ ક્રિએટિંગ. આમાં એવું છે કે ઇટ મે ક્રિએટ ઇનકરેક્ટલી ડ્યુરિંગ ટેમ્પરરી ઓવરલોડ ઓર નોન ફોલ કન્ડિશન. અગર કોઈ પણ જાતનો નોન ફોલ તો યા એકદમ માઇનર ઓવર કરંટ છે જેને જે એવો કરંટ છે જેને ટ્રીપ કરવાની જરૂર નહીં પણ આ એ કન્ડિશનમાં પણ ટ્રીપ થઈ જાય છે. કરંટ રિલેટેડ પ્રોટેક્શન સિસ્ટમ એક એવી ટેકનિક છે જે ઓવર કરંટ એરિયાના મદદથી ફોલ્ટને આઇસોલેટ કરી દે છે અને ઇટ ઓલ્સો ક્વિકલી એકદમ જલ્દી અને એકદમ ક્વિકલી ફોલ્ટને સેન્સ કરી લે છે. અને પણ આ કરંટ રિલેટેડ સિસ્ટમનો રિસ્પોન્સ બહુ સ્લો છે. અગર કોઈ પણ જાતનો ફોલ્ટ થયો તેને ક્લિયરન્સ થવામાં કેટલી વાર લાગશે એનો ટાઈમ બહુ સ્લો છે, એનો રિસ્પોન્સ ટાઈમ બહુ સ્લો છે. અને આમાં મેન્ટેનન્સ આપણે મેન્ટેનન્સ ટાઈમ ટુ ટાઈમ કરવું જોઈએ અને રેગ્યુલર ટેસ્ટિંગ અને મેન્ટેનન્સ ઓફ કરંટ રિલેટેડ પ્રોટેક્શન સિસ્ટમ અગર એ નહીં કરે તો આગળ જઈને બહુ મોટી પ્રોબ્લેમ અને હેરાન આવી શકે. આ હતી કરંટ રિલેટેડ પ્રોટેક્શન સિસ્ટમની લિમિટેશન અને આ લિમિટેશન એવી છે જેને આપણે ધ્યાનમાં રાખવી બહુ જરૂરી છે. હવે જો આપણે ધ્યાનમાં નહીં રાખીએ તો આગળ જઈને બહુ મોટા પ્રોબ્લેમ આવી શકે છે અને નાની એબ્નોર્માલિટી આગળ જઈને બહુ મોટું ફોલ્ટ બની શકે છે. તેના માટે આખી પ્રોટેક્શન સિસ્ટમમાં ફોલ્ટ આવી શકે છે અને અગર એ ના કરવું હોય તો આપણે લિમિટેશનમાં ધ્યાન રાખવું જોઈએ અને ટાઈમ ટુ ટાઈમ મેન્ટેનન્સ ટેસ્ટિંગ કરવું જોઈએ. હવે આપણે જોઈશું રેફરન્સીસ. એમાં છે રવિન્દ્રનાથ બી એન્ડ ચંદ્ર જે છે ઓથર પાવર સિસ્ટમ પ્રોટેક્શન અને સ્વિચ ગેટ અને એનું પબ્લિકેશન કહ્યું છે વાયલી ઇસ્ટર્ન લિમિટેડ બિલ 2014માં એનું પબ્લિકેશન થયું અને આ બિલ એના ઓથર છે. બીજું છે ગુપ્તા જેવી જે સ્વિચ ગેટ એન્ડ પ્રોટેક્શનના ઓથર છે અને એનું પટારિયા પબ્લિકેશન એનું પબ્લિકેશન કર્યું છે ન્યૂ દિલ્હીમાં 2008માં. અને લાસ્ટ છે ઝા આરએસ જે છે સ્વિચ ગેટ એન્ડ પ્રોટેક્શનના ઓથર છે જેનું પબ્લિકેશન ગણપતરાય એન્ડ સન્સ પબ્લિકેશન કર્યું છે ન્યૂ દિલ્હીમાં 1979. આ તો રેફરન્સ. આ રેફરન્સમાંથી આપણે આ બધી જે ઇન્ફોર્મેશન છે એ કલેક્ટ કરીને આ સર્કિટ ડાયાગ્રામ આપણે શોધ્યો છે જે છે કરંટ રિલેટેડ પ્રોટેક્શન સિસ્ટમનો એની એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ જોયા છે, ઇન્ટ્રોડક્શન જોયું છે, હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડનું જાણવા મળ્યું છે આ રેફરન્સના મદદથી. નીડ ઓફ ધ સિસ્ટમ આપણે ખબર પડી છે, એના લિમિટેશન્સ અને રેફરન્સ.